હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ નંબર 3 પરમ નિધાનમ જેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. તો ચાલો શરૂ કરીએ. જોઈએ પ્રશ્ન 1. અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચ્ચિન ઉત્તરમ ચિહ્નિત, એટલે કે જે વિકલ્પો આપેલા છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. પહેલું છે અહમ કટ પંડિતઃ, તો ઓપ્શન બી આપણો સાચો બનશે, અસ્મિ. અહમ કટ પંડિતઃ અસ્મિ. ત્યારબાદ આગળ વધીએ. બીજા નંબરે વિકલ્પ છે વાયુઃ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ કહ, ઓપ્શન સી વાતઃ. વિકલ્પ નંબર 3 ગવાક્ષ શબ્દસ્ય અર્થ કહ, ઓપ્શન ડી ઝરૂખો. વિકલ્પ નંબર 4 ભૂપાલઃ માર્ગે સુવર્ણખંડમ, ઓપ્શન સી અક્ષિપત. ત્યારબાદ વિકલ્પ નંબર 5 સંસારે ક્રીદસમ અન્નમ પ્રાજેતુ કોપી ન અર્હસ્તિ, ઓપ્શન બી સંતુષ્ટમ. વિકલ્પ નંબર 6 અહમ દાનમ, ઓપ્શન બી કરિષ્યામિ, અહમ દાનમ કરિષ્યામિ. ત્યારબાદ વિકલ્પ નંબર 7 કસ્ય શિખરમ મુકુટમ સદા તિષ્ઠતિ, મસ્તકસ્ય. મસ્તકસ્ય શિખરમ મુકુટમ સદા તિષ્ઠતિ. વધીએ આગળ. પ્રશ્ન 2 છે સંસ્કૃત ભાષા ઉત્તરમ લિખિત, એટલે કે સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે અગ્નિ કમ ભસ્મે કરોતિ, તો ઉત્તર આવશે અગ્નિ મુદ્ગરમ ભસ્મે કરોતિ. વધીએ આગળ. પ્રશ્ન નંબર 2 રાહુ કે શાંતઃ ભવતિ, રાહુ દાન ગ્રહણેન શાંતઃ ભવતિ. ત્યારબાદ છે પ્રશ્ન 3 સંતોષ એવ કસ્યમ પરમ નિધાનમ, સંતોષ એવં પુરુષસ્ય પરમ નિધાનમ. પ્રશ્ન 4 ભ્રમરઃ કુત્ર બંદી ભવતિ, ભ્રમરઃ પુષ્પસ્ય અનંત માર્ગે બંદી ભવતિ. વધીએ આગળ. પ્રશ્ન 3 ઉદાહરણના સારામ શબ્દરૂપાણામ પરિચય લિખિત, જેની અંદર પહેલો જોઈએ તો કે મિત્રો અહીં છે શબ્દરૂપમ, મૂળ શબ્દ, અંત અને લિંગ, વિભક્ત અને વચન. તો પહેલો છે પ્રસાદસ્ય, તો પ્રસાદ અકારાંત પુલ્લિંગ, ષષ્ઠી એકવચન. ગવાક્ષે મૂળ શબ્દ ગવાક્ષ, અકારાંત પુલ્લિંગ, સપ્તમી વિભક્તિ અને એકવચન. વૃષ્ટે વૃષ્ટિ ઇકારાંત સ્ત્રીલિંગ, પંચમી વિભક્તિ અને એકવચન. પંડિતમ, તો પંડિત અકારાંત પુલ્લિંગ, દ્વિતીય વિભક્તિ એકવચન. ત્યારબાદ છે વિવાદત્યો, તો વિવાદરત અકારાંત પુલ્લિંગ, ષષ્ઠી અને સપ્તમી વિભક્તિ છે અને દ્વિવચનમ થશે. વધીએ આગળ. વચનાનુસારમ ધાતુ રૂપે રિક્ત સ્થાને પૂર્યત, તો પહેલો છે તિષ્ઠતિ તિષ્ઠતિ અને તિષ્ઠતિ. યહિસ અર્હત અર્હંતિ, ગ્રહિષ્યામિ ગ્રહિષ્યવા ગ્રહિષ્યામ, ભવિષ્યતિ ભવિષ્યત ભવિષ્યાંતિ. વધીએ આગળ. પ્રશ્ન 5 છે શીર્ષકાનુરૂપમ ધાતુરૂપાણામ પરિચયમ લિખત, જેની અંદર ધાતુરૂપમ ધાતુ કાલહ પ્રકાર, પદમ પુરુષ અને વચનમ. તો તેની અંદર સૌપ્રથમ આપણને 4 જે છે શબ્દો આપેલા છે, તો મિત્રો તે તમે લખી લેશો. વધીએ આગળ. પ્રશ્ન 6 કોષ્ટકેષુ પ્રદત્તાની પદાની પ્રયુજ્યત સંસ્કૃત વાક્યાની રચયત, તો આપણને જે ગુજરાતી વાક્યો આપેલા છે કૌંસમાં તેના શબ્દો આપેલા છે એના આધારે તેને સંપૂર્ણ વાક્યમાં પરિવર્તન કરવાનું છે. પેલો છે રાજા યુવકને જુએ છે, તો નૃપઃ યુવકમ પશ્યતિ, લોકો સભામાં જાય છે, જનાઃ સભા ગચ્છન્તિ. 3 ધારા દેશમાં ગુણોની પૂજા થાય છે, ધારા દેશે ગુણાના પૂજા ભવતી. 4 ભોજ પ્રજામાં પ્રિય હતો, ભોજઃ પ્રજાસુ પ્રિયઃ આસીત. વધ્યા આગળ. અગ્નિ મુદ્ગરને બાળે છે, વહ્નિ મુદ્ગરમ દહતી. પ્રશ્ન 7 માતૃભાષાયામ ઉત્તરત, એટલે કે માતૃભાષા એટલે કે ગુજરાતી ભાષામાં ઉત્તર લખવાના છે.
પહેલો છે રાજા ભોજ કેવા હતા? તો રાજા ભોજ વિદ્યાપ્રિય, કલાપ્રિય અને પ્રજાપ્રિય હતા. ત્યારબાદ પ્રશ્ન 2, યુવક પોતાને ઘટપંડિત શા માટે માને છે? યુવક કહે છે, જેમ ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય તે જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું પોતાને ઘટપંડિત માનું છું. ત્યારબાદ પ્રશ્ન 3, રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે? શા માટે? રાજા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવતા જ વિવાદ અટકી જાય છે, કારણ કે સંતોષથી બધું શાંત થઈ જાય છે. પ્રશ્ન 4, ધારા દેશની શી વિશેષતા હતી? તો કે ધારા દેશનો રાજા વિદ્વાન, કવિઓ અને કલાકારોનો કદરદાન હતો. દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો અને કવિઓ ધારા દેશમાં આવતા અને ભોજ રાજાના દરબારમાં આવતા અને રાજા પાસે યોગ્ય કદર પામતા. આ હતું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન. હવે આગળના પાઠનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને અન્ય વિષયના પણ ઉપલબ્ધ છે.